રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું. રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું 2817.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલ છે. આપણે જે આપણું 2024-25 માટેનું જે બજેટ છે એનું જે કદ ઓવરઓલ હું વાત કરું તો 2818 કરોડ જેટલું આનું ઓવરઓલ કદ છે, જેમાં મહેસૂલી આવક 1021 કરોડની સૂચિત વેરા સહિતની, મૂડી આવક આપણે 1658 કરોડની, મહેસૂલી ખર્ચ રૂપિયા 1003 કરોડનું, મૂડી ખર્ચ રૂપિયા 1692 કરોડનું આ બજેટ જોગવાઈના માધ્યમથી આપણે કરેલું છે. જે અગત્યના પ્રોજેક્ટની હું વાત કરું તો જનભાગીદારીથી જળ સંવર્ધન માટેની સ્કીમ આપણે લોન્ચ કરી રહ્યા છે. 90-10ની આ સ્કીમ છે, જેમાં 90% રકમ છે એ મહાનગરપાલિકા તરફથી અને 10% રકમ છે એ જનભાગીદારીથી આપણે આમાં રેઝ કરવા માટે જઈ રહ્યા છે. જે અગત્યના બીજા મુદ્દાઓ છે તો વોર્ડ નંબર 12માં વાવડી વિસ્તારમાં આપણે સ્પોન્જ સિટી કોન્સેપ્ટથી ગાર્ડન ડેવલપમેન્ટ અને વોટર રિજ્યુનેશન માટેની કાર્યવાહી કરવા માટે જઈ રહ્યા છે. 150 mlનો ન્યારી ખાતે આ 150 mlની કેપેસિટીનો લગભગ રૂપિયા 151 કરોડનો આ ફિલ્ટર પ્લાન આપણે ન્યારી આધારિત કરવા માટે જઈ રહ્યા છે. પ્રોજેક્ટ રાઇઝ એટલે કે રાજકોટ ઇન્ટિગ્રેટેડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ ટુ એન્હાન્સ રિસોર્સ એફિશિયન્સી એન્ડ સર્ક્યુલર ઇકોનોમી. આ રાઇઝ પ્રોજેક્ટ હેઠળ આપણે વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ટિગ્રેટેડ વેમાં થાય એટલે CND વેસ્ટ પ્રોસેસિંગ યુનિટની સ્થાપના થાય, બાયોમિથેનેશન માટેની યુનિટની સ્થાપના થાય, વેસ્ટ ટુ એનર્જી નો જે પ્લાન છે એ કાર્યરત કરવો અને લીગસી વેસ્ટ જે છે એને ક્લિયર કરવા માટેનો એક આખો આ પ્રોજેક્ટ આપણે આમાં કાર્યવાહી હેઠળ લીધેલો છે.